એક કિસાન નેતા, એક કિસાન અગ્રણી તરીકે વાત કરું છું. આજ સરકારે મસ્ત મોટી જાહેરાતો કરી છે. જે આજની તારીખમાં જે જાહેરાત કરી છે, આ ડીઝલ, પેટ્રોલ, આજ ડીઝલ વાકે આજે ખેતી ઉપર તમે જોઈ શકો છો મારા કિસાન મિત્રો કે આવી દયનીયમાં મારા કિસાનોની હાલત થઈ ગઈ છે. આજ કિસાન નેતાની પણ આવી હાલત થઈ ગઈ છે. મારી સરકારને નમ્ર અપીલ છે, જે તમે જાહેરાત કરી છે, તમે 2 બેરલ ભરી દેવાની વાત કરી છે, 200 લીટર આપવાની વાત કરી છે, આજ પેટ્રોલ પંપ ઉપર એક 20 લીટરનો કેરબો પણ નથી ભરી દેતા. આ જેસીબી, ટ્રેક્ટરો, વાડી ખોદવાવાળાઓ આજેના તમામ એન્જિનો આ ડીઝલ વાકે બંધ થઈ રહ્યા છે. આ ભરેલ ટ્રેક્ટરની અંદર આ જેસીબી ચાલુ હતું અને આજે ડીઝલના વાકે આ બધું બંધ પડી રહ્યું છે. તો મારી તમામ આ સરકારને નમ્ર અપીલ છે, હજી તો વાવણી લાયક વરસાદ થશે અને મારા કિસાનોને, જે આ ધરતી પુત્રોને કે આજે શું કરશે, આ લણવી વાવેતર કરવા શું કરશે મારો કિસાન પુત્ર. હું એ સરકારને મસ્ત મોટી જાહેરાત કરી છે. માત્ર ને માત્ર એસી ઓફિસોમાં બેસીને શટર પાડી દેવામાં આવ્યા છે. મારો કિસાન અત્યારે હેરાન ને પરેશાન થઈ રહ્યો છે. આ તમે જોઈ શકો છો, બંધ હાલતોમાં ડીઝલ વાકે આ સાધનો બંધ પડ્યા છે. આ મારી નમ્ર અપીલ છે સરકારને, તાત્કાલિક મારા કિસાનો પ્રત્યે આ ડીઝલની જોગવાઈ કરે.